પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 28 માર્ચ 2026 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. એક પ્રાર્થના વિનંતી આપવા માગું છું કે 29 તારીખ રવિવારે પામ સન્ડે આખું અઠવાડિયું બોરીવલી મેથોડિસ્ટ ચર્ચ મુંબઈ ગુજરાતી ચર્ચ એમાં દુઃખ સહન અઠવાડિયાની રાત્રિ મિટિંગોની વચનની સેવાને માટે મને આમંત્રણ મળ્યું છે. અમે જવાના છીએ. પ્રાર્થના કરશો. દરરોજ રાતની મિટિંગો અને સવારની મિટિંગો પ્રભુ આશીર્વાદિત કરે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 66મો અધ્યાય અને 8મી કલમ. યશાયા 66 અને 8 ત્યાં લખ્યું છે, આ પ્રમાણે કોણે સાંભળ્યું છે? આ પ્રમાણે કોણે જોયું છે? શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું એકાએક પ્રજા જન્મે? આ યશાયા પ્રબોધકનો પ્રશ્ન ભવિષ્યવાણીના રૂપમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા તે પહેલાં 700 કે 750 વર્ષ અગાઉ પ્રભુ ઈસુના જન્મની ભવિષ્યવાણી કરી હતી, મરણની ભવિષ્યવાણી કરી હતી, દફનની ભવિષ્યવાણી કરી હતી. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને એક દિવસે પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય સ્થાપવાને માટે આવશે. અને એ વખતે એક દિવસમાં આખી પ્રજા પ્રભુ ઈસુનો સ્વીકાર કરશે. એ કલમ અહીંયા બતાવવામાં આવી છે. એ ભવિષ્ય વચન છે, એ ભવિષ્યવાણી છે. શું એક દિવસમાં દેશ જન્મ પામે, આખી પ્રજા જન્મ પામે? પ્રેરિતોના કૃત્ય તેનો 1લો અધ્યાય અને 11મી કલમ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા, લોકોને દર્શન આપતા રહ્યા અને જ્યારે સ્વર્ગારોહણ થયું ત્યારે ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યા. તે વખતે કહેવામાં આવ્યું, ગાલિલના માણસો, તમે આકાશ તરફ કેમ જોઈ રહ્યા છો? એ ઈસુ જે ઉપર જાય છે એક દિવસે પાછો આવશે. અને એ વચન પ્રમાણે પ્રભુ ઈસુ પાછા આવવાના છે. હવે જ્યારે આજના સમયમાં યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી, જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો, સેવા, અને એવા વખતે યહૂદીઓએ જ પ્રભુ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યા, કારણ કે એમણે દાવો કર્યો કે હું દેવનો દીકરો છું. અને યહૂદીઓએ આક્ષેપ મૂક્યો કે તે દેવનું અપમાન કર્યું છે, યહૂદી થઈને દેવનું અપમાન કર્યું છે. અને મરણદંડની સજા અને વધસ્તંભની સજા થઈ એ આપણે જાણીએ છીએ. પણ એ ઈસુ પાછા આવશે. પહેલાં એના લોકને, મંડળીને લેવા આવશે, કબરમાંથી ઉઠાડશે. જેઓ જીવતા હશે ને પ્રભુમાં હશે તેઓને, જે વિશ્વાસ કરીને મરણ પામ્યા છે તેઓને પ્રભુ લઈ જશે. તે વખતે વાદળામાં આવશે. અને 7 વર્ષના વિપત્તિ કાળ પછી જ્યારે યહૂદીઓની સામે બધા રાજાઓ પડ્યા હશે, એમનો નાશ કરવાને માટે, મારી નાખવાને માટે, બચાવનો કોઈ આરો નહીં હોય, એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. આપણને લઈને આવશે, મંડળીને લઈને આવશે. અને તે વખતે હરમગીદોનું યુદ્ધ કહેવાય છે, ત્યાં યુદ્ધ થશે. અને પ્રભુ ઈસુ ફૂંક મારીને આ બધાનો સંહાર કરશે. અને ત્યારે યહૂદીઓ અચંબો પામશે કે આપણો બચાવ કોણે કર્યો. અને એ વખતે ખબર પડશે કે આ ઈસુ, એમણે આપણો બચાવ કર્યો છે. અને ત્યારે તેઓ શોક કરશે
એકનો એક દીકરો મરણ પામ્યો હોય એવો શોક કરશે, જખાર્યા કહે છે, પ્રભુનું વચન કહે છે. શોક કરશે. શા માટે? ઈસુને એ વખતે અમારા બાપ દાદાઓએ વધસ્તંભમાં મારી નાખ્યો. એ જ ખરો તારનાર ને એ જ મસીહ હતો અને છે. અને એક જ દિવસે યહૂદી પ્રજા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારશે. એનું રેફરન્સ યશાયા 66 ને 8માં ભવિષ્ય વચન ભાખ્યું છે. ભવિષ્ય વાણી કહી છે યશાયા પ્રબોધકે, એ પૂરી થશે. અને એના માટે આપણે રાહ જોઈ રહ્યા છીએ. આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુમાં દ્રઢ ને વિશ્વાસુ થઈએ. પ્રભુને સ્વીકાર્યા છે, પ્રભુના નામને ધન્યવાદ. નથી સ્વીકાર્યા તો પ્રભુને સ્વીકારી લઈએ અને એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ. આજનું વચન જે ભવિષ્યવાણી યશાયા પ્રબોધકે જે ભવિષ્ય ભાખેલું છે એ પ્રમાણે આવનાર સમયમાં બનવાનું છે, એના માટે અમે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ અને વિશ્વાસથી રાહ જોઈએ છીએ. તમારી સહાય, કૃપા, દોરવણી આપો. તમને સ્વીકારી લેનારા બનીએ એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.